આજે સમગ્ર સુરત શહેર રામમય બન્યું છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં પણ ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય અતિથિ તરીકે યુથ ફોર ગુજરાત પ્રમુખ જિગ્નેશ પાટીલ, છોટુભાઈ પાટીલ, લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળના આ સુંદર આયોજનમાં સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભાવિકોએ પ્રભુ શ્રી રામજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ આયોજિત મહાપ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। સમાજની એકતા અને ભક્તિના આ દર્શન ખરેખર પ્રશંસનીય રહ્યા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ ઉધનાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। ભક્તિ, શક્તિ અને આસ્થાના આ સંગમ સાથે સમાજના પ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ દ્વારા સમાજનું નવું ભવન ખૂબ જ ઓછા સમયમાં સમાજને મળશે એવી ખાતરી આપી હતી। પહેલા તો સૌ સુરતવાસીઓને રામનવમીની સૌને શુભકામના। મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની આજે જન્મ જયંતિ। વર્ષોથી રામ મંદિર આંદોલન થયું ત્યારથી આ મંદિરનું નિર્માણ આ શ્રી મરાઠા પાટીલ સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું હતું અને વર્ષોથી અહીંયા રામ જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે। પારંપરિક રીતે અમારા ભોલેનાથ ભજની મંડળ વર્ષોથી એક જ ભજની મંડળ અત્યાર સુધીમાં એ અહીંયા આવીને રામ જન્મ મહોત્સવને ખૂબ સરસ રીતે ઉજવે છે। હું સૌને વિનંતી કરું છું કે અહીંયા રામ ભગવાન વિરાજમાન છે ત્યારે સૌ દર્શન લેવા માટે પણ આવે। આજે તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં અહીં ભાવિક ભક્તો આવ્યા અને ભક્તિમય રીતે લોકોની વર્ષોની માગણી હતી કે અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થાય, રામ લલ્લા બિરાજમાન થાય, પણ ખાલી આંદોલન જ થતા હતા। પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે સત્તાને ધુરા સંભાળી 2014માં, ત્યારે લોકોને કંઈક આશાનો કિરણ લાગ્યું કે મોદી સાહેબ છે એટલે બધું શક્ય છે અને એમને ખૂબ ભવ્યથી અતિ ભવ્ય મંદિર અયોધ્યામાં રામલલ્લાનું સ્થાપન કર્યું છે। ઘણા ભાવિક ભક્તો દર્શન માટે જાય છે। મેં તો જોયા છે, હું પણ બે વાર જઈ આવ્યો। પણ જે રીતે રામલલ્લાના દર્શન માટે લોકો આવે છે આખા ભારતમાંથી, તમે માનશો નહીં, સાક્ષાત રામ ભગવાન ત્યાં બિરાજમાન છે એવું બધાને અહેસાસ થાય છે અને એમના આશીર્વાદ પણ બધાને મળે છે। એટલે હું સૌને વિનંતી કરીશ કે રામ ભગવાનને આપણે ખૂબ વર્ષોથી માગણી હતી। અમે કહેતા હતા રામલલ્લા હમ આએંગે, મંદિર વહી બનાએંગે। હવે મંદિર પણ બની ગયું છે। તો એમના આચાર વિચાર આપણે રોજના જીવનમાં લઈએ એવું હું સૌને વિનંતી કરું છું। આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સમાજના અને અલગ અલગ સમાજમાંથી લોકો અહીંયા ઉપસ્થિત થયા, એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણે જેટલા જૂના અહીંયા જોડાયેલા છે એ તો આવે જ છે, પણ અમે નવા સમાજના લોકોને જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સમાજ ખૂબ મોટો સમાજ આ સુરત શહેરમાં વસે છે। આ મિની ભારત છે, દરેક સમાજના લોકો આવે છે। અમે એના માતા પિતાને કહીએ છીએ કે ભાઈ તમારા બાળકોને જો સારા સંસ્કાર આપવા હોય તો સમાજના વાડી પર લાવો એને એકવાર। એ એકવાર આવશે એટલે બીજી વાર એને આવવાની ઈચ્છા થશે, પણ તમે લાવશો જ નહીં તો એને વિચાર પણ નહીં આવશે। એટલે જ અમે કહેતા હોય છે કે સમાજમાં આપણે સંગઠિત રહીએ, આપણા બાળકોને એવા સંસ્કાર પડશે। સમાજ માટે જગ્યા બધી ફાઇનલ થઈ ગયેલી છે, પણ જે સરકારી થોડી અડચણો છે એ દૂર થાય એટલે બધાને, અમારી બી ઈચ્છા છે કે વહેલામાં વહેલું કાર્યક્રમ એ જગ્યા પર થાય। પણ નવી જગ્યા પર આ તો રહેશે જ, પણ નવી જગ્યા પર અમારું પ્લાનિંગ છે કે સારો ભવન મરાઠા પાટીલ સમાજ મંડળનું બને એવી અમારી સૌની લાગણી છે અને સૌ એમાં કાર્યરત છે।
રામ ભગવાનના જે આદર્શ વિચારો છે આપણા બાળકોમાં લાવો. સૌને હું કહેતો આવ્યો છું કે તમારા બાળકોને તમે જેટલો પ્રેમ કરશો, એને જેટલા સારા સંસ્કાર આપશો, એ તમને આગળ જતા કામ આવવાના છે. આજે શ્રીરામ નવમી નિમિત્તે ઉધના ખાતે પાટીલવાડીમાં શ્રીરામ ભગવાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ એમાં ભાગ લીધો. આજે શ્રીરામ ભગવાન જ્યારે ધર્મના પ્રણેતા છે અને ધર્મના રચયિતા છે અને ધર્મ માટે બધું કરવાવાળા છે એવા શ્રીરામ ભગવાનના જન્મદિવસ નિમિત્તે આજે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજે પાટીલ વાડી ખાતે ઉધનામાં બધા પાટીલ સમાજના લોકોની સાથે સાથે બધા ધર્મના લોકો અહીંયા આવી રહ્યા છે અને જે શ્રીરામ ભગવાનનો જે પારણા રાખ્યું છે, પારણાને પણ હલાવીને એનો જન્મ ઉત્સવની તૈયારી કરી રહ્યા છે અને ખૂબ સારો એવો અહીંયા વાતાવરણ છે. ખરેખર એવું લાગે છે શ્રીરામ ભગવાન જેવા હમણાં પણ આપણી વચ્ચે છે. અને સાથે સાથે હું કહેવા માંગીશ, અયોધ્યામાં ખૂબ મોટો જલ્લોષ અને ઉત્સાહ સાથે શ્રીરામ ભગવાન જન્મોત્સવની તૈયારી કરી રહ્યા છે અને ખૂબ સારી એવી વાતાવરણમાં ત્યાં તૈયારી થઈ ગઈ છે અને એનો ઉજવણી બી થઈ ગઈ છે. ખરેખર એવું લાગે છે જ્યારે શ્રીરામ ભગવાન એક નાના તંબુમાં અયોધ્યામાં હતા અને હમણાં ભવ્યથી ભવ્ય શ્રીરામ મંદિરનું નિર્માણ ત્યાં થઈ ગયું છે. અને સાથે સાથે મજાની એ વાત છે કે અહીંયા જ્યારે શ્રીરામ ભગવાન મંદિરમાં બધાએ અહીંયા દર્શનનો લાભ પણ લીધો છે. ખૂબ ખૂબ શુભેચ્છાની સાથે ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજના બધા જ વર્ગને. મારું નામ એડવોકેટ રાહુલ પાટીલ છે અને હું શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળના સામાન્ય કાર્યકર્તા છું. જે આજે કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ખાસ કરીને રામનવમી? રામનવમી ઉત્સવ મરાઠા મંડળની સ્થાપના થઈ ત્યારથી આ વાડીમાં સાજરા કરવામાં આવે છે અને આ સ્થળ પર સૌપ્રથમ સત્યનારાયણ ભગવાનની પૂજા કરવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત સત્યનારાયણ ભગવાનની પૂજા કર્યાથી શરૂઆત થાય છે. ત્યારબાદ ભજન થાય છે અને રામ ભગવાનનું જે મહારાષ્ટ્રીયન પરંપરા પ્રમાણે પાડના આવે છે એ પાડના હલાવીને આરતી કરવામાં આવે છે અને આરતી બાદ અતિથિથી સંબોધે છે. સમાજના પ્રમુખ, આવેલા પદાધિકારીઓ અને સમાજના તમામ નાગરિકોને સંબોધે છે. રામ ભગવાન જન્મજયંતિ ઉત્સવની શુભેચ્છા આપે છે અને ત્યારબાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ કાર્યક્રમ કેટલા વર્ષોથી કરવામાં આવે છે અને મુખ્ય મહેમાન કોણ? આ કાર્યક્રમ મારી ઉંમર હમણાં 40 વર્ષ છે, તો મને યાદ છે કે આ કાર્યક્રમ આશરે 90ના વર્ષથી 1990થી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને કાર્યક્રમ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ શરૂઆતથી કરતા આવેલ હતા અને આજે એ પરંપરા માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબ અને આદરણીય જિગ્નેશભાઈ પાટીલ સાહેબ દ્વારા કન્ટિન્યુ રાખવામાં આવે છે.